નમસ્કાર, જય ગૌ માતા. હું માંડવી તાલુકાના કાઠલા ગામથી ભારૂ ગઢવી ગૌચર બચાવ અભિયાન અંતર્ગત હાલ જે કાઠલા અને માંડવીની ફળદ્રુપ ગૌચર જમીન 587 એકર માટે જનજાગૃતિનું આયોજન ચાલુ છે. ત્યારે આજુબાજુના દરેક ગામડાઓમાંથી પ્રજાનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. ત્યારે ફરી એક વખત હું જેટલા પણ આજુબાજુના ગામડાઓ છે, જે ગૌ ભક્તો છે, એને આહવાન કરું છું કે આપ પણ આ ગૌચર બચાવ અભિયાનમાં જોડાવો. કારણ કે નાની મોટી વાત નથી. 587 એકર ફળદ્રુપ ગૌચર જમીન છે. આ બાજુના વિસ્તારમાં જમીન જો બચી હોય તો આ એક જ વિસ્તાર છે જ્યાં ગૌચર જમીન બચી છે. બાજુનું સિરવા ગામ છે, મેરાવ છે, આજુબાજુ ભારાપર છે, ક્યાં પણ જમીનો બચી નથી. એટલે અમે ફક્ત ને ફક્ત ગૌચર જમીન બચે એ ઉદ્દેશ્ય સાથે જનજાગૃતિનું કામ કરીએ છીએ. આ જે લડાઈ છે એ લડાઈમાં વધારેમાં વધારે ગૌ ભક્તો જોડાય, આજુબાજુના ગામડાઓ જે છે એ પણ જોડાય. કારણ કે અમારું જે લક્ષ્ય છે ફક્ત ગૌચર ચરિયાણ જમીન છે એ ચરિયાણ માટે જ હોવી જોઈએ, એ સાથેનું અમારું અભિયાન છે. આવનારા સમયમાં પણ અમે બધાને કહીએ છીએ કે એક મોટી સભાનું પણ આયોજન કરશું. એ માટે વધુમાં વધુ કાઠલા ગામ ગૌચર સમિતિ છે એ સાથે જોડાય. કારણ કે આજે નહીં જોડાય તો ક્યારેય પણ નહીં. કારણ કે બધું ડેવલપમેન્ટ થયા પછી કાંઈ પણ આપણે જાગશું તો કોઈ મતલબ નથી. ડેવલપમેન્ટ નથી થયું ત્યાર સુધી બધી જો પબ્લિક ગૌભક્ત છે એ જોડાશે તો આવનારા સમયમાં આ ગૌ માતાના આશીર્વાદ તમને મળશે. આ ગૌચર જમીન જો બચી જશે તો એ માટે ફરી એક વખત હું કાઠલા ગામથી ભારૂ ગઢવી બધાને આહવાન કરું છું. સોશિયલ મીડિયાના માધ્યમથી બધાને આહવાન કરું છું કે તમે અમારી સાથે જોડાવો. અમારા જે આયોજન સમિતિ છે એ સાથે પણ તમે જોડાવો અને પબ્લિકને એક માણસ 10 જણને જનજાગૃતિ રૂપે બધાને પ્રચાર પ્રસાર કરે તો આવનારા સમયમાં ગૌચર બચશે. એ માટે એક પહેલ અને એક સમર્થનની આપ સર્વે ગૌભક્તોની જરૂર છે.